ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે 95 જેટલા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરો હેરાફેરી કરતા ઝડપી લીધા છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા, જિલ્લો સુરેન્દ્રનગર. રાત્રિના ટાઈમે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો ચોટીલા અમદાવાદ હાઈવે પર તપાસણીમાં હતા. તે વખતે એક આઈસર ગાડી જેનો નંબર છે GJ3AZ7407 જે એલપીજી ગેસ સિલિન્ડર ભરીને વહન કરી રહી હતી. આ ગાડીની તલાશી લેતા અને ડ્રાઈવરનો જવાબ અને બિલોની તપાસણી કરતા આ જથ્થો છે એ જથ્થો રિલાયન્સ પેટ્રો માર્કેટિંગ મટોડા ખાતેથી લોડિંગ કરી અને ગોંડલ તાલુકાના રીબડા ગામે લઈ જવાના હતા. પરંતુ તેઓએ આ તમામ 95 એલપીજી ગેસના સિલિન્ડરને ડાયવર્ઝન કરી અને સાયલા બાજુ ઇન્ડસ્ટ્રીની સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર લઈ જતા હોવાનું કબૂલ કરેલ છે. જેથી આ તમામ જે જથ્થો છે અનઅધિકૃત વાહન તેમજ ગેરકાયદેસર રીતે ડાયવર્ઝન કરી અને જીપીએસ સિસ્ટમ પણ બંધ કરી અને લઈ જતા હોય તેઓએ ગેસ સિલિન્ડર રૂલ્સ 2016ની જુદી કંડિકાઓ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર 2002ની જુદી કંડિકાઓનો ભંગ કરેલ હોય તેઓના જે માલિક છે જેઓ રાત્રે હાજર થયેલા હતા, ધીરજભાઈ ઉકાભાઈ લીલા, રીબડા તાલુકો ગોંડલ નાઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.